નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે નવોદય સ્પેશિયલમાં। તો આજે આપણે શીખવાના છે કે ભાઈ ચોરસમાં ચોરસ ગણવાની વિશિષ્ટ પદ્ધતિ। હવે ઘણા મિત્રો શું કરે છે કે જ્યારે પરીક્ષામાં આ રીતે જ્યારે ચોરસનો ક્વેશ્ચન આવે છે ત્યારે એ લોકો ગણવા બેસી જાય છે કે ભાઈ આ રીતના તમારે ધારો કે ક્વેશ્ચન પૂછાય છે તો એ લોકો શું કરે છે કે ભાઈ ગણવા બેસી જાય છે કે ભાઈ આ 1 છે 2 છે 3 છે 4 છે 5 છે 6 છે। આ રીતે ઘણા મિત્રો કરતા હોય, પણ હકીકતમાં આ છે આપણો શું છે સમયનો સાહેબ બગાડ છે, બરાબર। સમયનો બગાડ થાય છે પ્લસ આપણને સાચો જવાબ એટલે કે પરિણામ સચોટ મળતું નથી, બરાબર। એટલે પરિણામ સચોટ મળતું નથી। તો હવે એના માટે શું કરવું? તો જ્યારે ચોરસમાં ચોરસ શોધવાના હોય અને એમાં પણ સ્તંભ, એક વસ્તુ યાદ રાખજો કે સ્તંભ બરાબર હાર એટલે કે સ્તંભના ચોરસ અને હારના ચોરસ સમાન હોય ત્યારે તમારે શું કરવાનું છે કે ભાઈ કુલ ચોરસ બરાબર જેટલા ચોરસ છે એમનો વર્ગ કરી દેવાનો છે। ધારો કે કેટલા છે અહીંયા બરાબર 1, તો 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ, બરાબર। આવું ક્યારે કરવાનું છે કે જ્યારે સ્તંભ અને હારના ચોરસ સમાન હોય ત્યારે। તો આપણને ટોટલ જે સરવાળો મળે એટલે આપણા ટોટલ ત્રિકોણ થશે, બરાબર। તો તમે જોઈ શકો છો કે 9 ને 1 10 ને 4 14, બરાબર। તો આ શું થઈ ગયું 14 આપણા ત્રિકોણ। સીધી રીતે તમને ડાયરેક્ટ ખબર પડી જાય અને સાચો જવાબ ટૂંક જ સમયમાં સાચો જવાબ મળી જાય, જે આપણી રિક્વાયરમેન્ટ છે કે 1 મિનિટની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોઈ બી હોય, નવોદય હોય, એનએમએસ હોય, સીઈટી અથવા તો કોઈ બી કંડક્ટર હોય, પીએસઆઈ હશે કોઈ બી, તો એમાં શું હોય છે કે 1 મિનિટ હોય છે। 1 મિનિટની અંદર તમારે એક સર્કલ આપેલું હોય છે, જે 1 મિનિટની અંદર તમારે પ્રશ્ન ગણી અને આ રીતે તમારે સર્કલ પણ પૂરું કરવાનું હોય છે, બરાબર। તો એના માટે આ રીતે ટાઈમ બગાડાય નહીં। હવે જોઈએ આપણે બીજી રીતે ચોરસ પૂછાય છે કે બીજો કઈ રીતના ચોરસમાં પ્રશ્ન પૂછાય છે, એ પણ આપણે એક ઉદાહરણ જોઈ લઈએ એનું। તો હવે આપણે એ ઉદાહરણ જોઈએ કે એમાં કઈ રીતના પૂછાય છે। હવે આ રીતના ચોરસ હોય તો સાહેબ શું કરવું, બરાબર। હવે તમને ખબર છે કે સાહેબ આમાં આપણે ગમે તેમ કરશું સાહેબ ચોરસ 5 થશે, બરાબર। ચોરસ સાહેબ 5 થાય। તમે જોઈ શકો છો કે 1 2 3 4 નું મોટું 5, બરાબર। આટલું થઈ ગયું। પણ હવે આમાં થાય છે શું કે સાહેબ એક પૂછતા હોય તો સારું, પણ આમાં શું થાય છે કે જ્યારે આવું બધું આવી જાય ને એટલે છોકરાઓને કન્ફ્યુઝન થઈ જાય, સાહેબ આવું આવે તો મારે શું કરવાનું, બરાબર। આ રીતના તમને અંદર આપી દેશે ભાઈ અને પછી પૂછશે કે આ રીતે તમને આપી દેશે અને પૂછશે કે કુલ કેટલા ચોરસ છે જણાવો, કુલ ચોરસ જણાવો, બરાબર। હવે તમે કન્ફ્યુઝન થઈ જાવ, સાહેબ અમને તો એકનું જ શીખવાડ્યું, તો હવે શું કરવાનું? હવે તમને ખબર છે કે સાહેબ 1 માં કેટલા હોય, તો સાહેબ 1 માં 5 હોય, તો આમાં કેટલા હોય સાહેબ 5 હોય, બરાબર। આમાંય 5 હોય તો 5 હોય સાહેબ 5 4, તો તમે કરી દો સાહેબ 5 ચોક 20, બરાબર। તો આપણા કુલ ચોરસ આપણને મળી જશે, બરાબર। તો આના માટે એકદમ ઈઝી રસ્તો આ છે, બરાબર। આ થઈ ગઈ ચોરસની વાત, બરાબર। તો ચોરસમાં મોટાભાગે આ બે રીતે પ્રશ્નો પૂછાતા હોય છે કે એક સ્તંભના હોય છે અને એક આ રીતે અંદર ઘણા બધા ચોરસ આપેલા હોય ને આ રીતે ચોરસ ગણવાના, બરાબર। હવે આપણે જોઈએ કે લંબચોરસમાં કઈ રીતે હોય, બરાબર। તો લંબચોરસ ગણવાની સિસ્ટમ શું છે સાહેબ? હવે છે ને આપણે લંબચોરસ કરી દઈએ, બરાબર કે લંબચોરસ। તો હવે આપણે જોઈએ લંબચોરસ ગણવાની વિશિષ્ટ પદ્ધતિ, બરાબર। તો આપણે લંબચોરસ ગણવાના હોય તો આપણે સાહેબ શું કરવાનું? તો લંબચોરસ માટે એક ખૂબ જ સરસ મજાનું સૂત્ર છે, આપણે જોઈએ એના પહેલા જો વિડીયોને લાઈક ના કર્યો હોય તો લાઈક કરી દો અને કોમેન્ટ ના કરી હોય તો કોમેન્ટ કરી દો અને ખાસ શેર કરવાનું તો ભૂલતા જ નહીં। આપણે ધારો કે અંદર આપણે લંબચોરસ બનાવી દીધા, બરાબર। એક વધાર બનાવી દઈએ આપણા શું કહેવાય સમજણ માટે, આપણા જેવું હોય એવું લંબચોરસ સમજી લે। હવે તમે જોઈ શકો કે આમાં સ્તંભ છે કેટલા છે તો કે સાહેબ 5 છે, હાર કેટલી છે તો કે સાહેબ 3 4, આ બાજુ જે છે આડી હોય બધી શું છે હાર છે, આ ઊભા છે બધા શું છે સાહેબ સ્તંભ છે। હવે આનું સૂત્ર શું છે ખબર? એક બહુ સુંદર સૂત્ર છે, એક સૂત્ર યાદ રાખ્યું એટલે તમને લંબચોરસ ગણતા આવડી ગયા। તો લંબચોરસ બરાબર તમને શું છે કે ભાઈ સાહેબ ગમે તે કરો કે હારનો સરવાળો ગુણ્યા સ્તંભનો સરવાળો, બરાબર। આ એક સરળ સૂત્ર છે, બરાબર। આમાં તમે કોઈ બી લેશો તો આ જ સૂત્ર આવશે, બરાબર। હારનો સરવાળો સાહેબ કેટલો થાય તો કે 1 + 2 + 3 + 4, બરાબર। 4 આડી હાર છે ગુણ્યા 1 + 2 + 3 + 4 + 5, બરાબર। આટલું થઈ ગયું। હવે જુઓ 4 ને 3 7, 7 ને 3 10, બરાબર ગુણ્યા અહીંયા કેટલા છે 10 તો છે જ આટલા 4 થી અને એક 5 વધારાના ઉમેર્યા એટલે 15, બરાબર। તો કેટલા થાય ટોટલ? તો સાહેબ 150 અંદર લંબચોરસ છે। હવે કોઈએ વિચારી પણ નહીં હોય કે સાહેબ આટલા બધા લંબચોરસ હશે અંદર, બરાબર ને? તમને તેમ જ લાગતું હશે કેટલા થશે 5 ને 5 10 ને 15 ને 20 ને કદાચ
આ રીતે ગણવા બેસીએ તો સાહેબ પરીક્ષામાં નહીં આખું વર્ષ નીકળી જાય, બરાબર. તો એના માટે એક સરળ મજાનું સુંદર મજાનું સૂત્ર છે. તો આ છે આપણી લંબચોરસ ગણવાની એક વિશિષ્ટ પદ્ધતિ હતી, બરાબર. હવે ધારો કે તમને પરીક્ષામાં કોઈ બી પૂછે ને જ્યારે કે ધારો કે આપણને આ એક થઈ ગયું, બરાબર. હવે ધારો કે તમને કોઈ પૂછે કે આ કે આપેલી આકૃતિમાં લંબચોરસ ગણો, ધારો કે તમને આવડી જ આકૃતિ આપી દીધી, બરાબર, એકદમ નાની મસ્ત સુંદર મજાની આ રીતે છે, બરાબર. તો હવે તમારે ધારો કે લંબચોરસ છે એટલે એક બાજુ લોખું જશે 1 2 3 1 2 3 4 કરીને સીધું જ કરી દેવાનું સાહેબ. કેટલું થાય? તો આ 3 ને 3 6 થયા અને 3 ને 3 6 4 10 થયા. તો 2 નો ગુણાકાર કરી દો સાહેબ, 10 ને 6 60, તમને સીધો જવાબ મળી જશે સાહેબ. પણ 10 જ સેકન્ડમાં. કેટલો? 10 સેકન્ડમાં સીધો જવાબ. કોઈ જ ટાઈમનો બગાડ નહીં થાય, કોઈ જ પ્રકારનો તમને ગૂંચવણ નહીં પડે અને સચોટ તમારું શું કહેવાય, સચોટ તમને પરિણામ મળી જશે, સાચું આન્સર મળી જશે, બરાબર. તો આવા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હજી સુધી ચેનલને વિડીયોને લાઈક ન કર્યો તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. થેન્ક યુ.